વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં ચેપ્ટર નંબર 3 માં સ્વાધ્યાયના થોડાક દાખલા શીખવાડું છે. આ બધા જે આજે ચલાવું ને એ બધા દાખલા મોસ્ટ આઈએમપી છે, કમ્પ્લીટ ગણી નાખવાના અને એ દાખલા વારંવાર પૂછાતા દાખલા છે. એમાં સ્વાધ્યાયનો 5મો દાખલો, રકમ જુઓ, બરાબર સાંભળી લો. એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડી રહ્યું છે. જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાયુ બહાર કાઢી રહ્યું છે. નોઝલમાંથી વાયુ બહાર તરફ કાઢે છે. જમીન ઉપર ઉભેલો અવલોકનકારની સાપેક્ષે આ વાયુની ઝડપ કેટલી? આ રીતે પ્રશ્ન છે. આ છે રોકેટ. આ રોકેટની ઝડપ તમને આપી છે 500. કોની સાપેક્ષમાં? જમીનની સાપેક્ષમાં. એટલે જમીન ઉપર અવલોકનકાર છે, અવલોકનકારને આપણે O કહીએ. તો અવલોકનકારની સાપેક્ષમાં રોકેટની ઝડપ આપી છે. અવલોકનકારને અંગ્રેજીમાં ઓબ્ઝર્વર કહેવાય. એટલે ઓબ્ઝર્વરની સાપેક્ષમાં જેટ પ્લેનની ઝડપ 500 કિલોમીટર પ્રતિ કલાક. આ નોઝલમાંથી વાયુ બહાર આવે છે અને આ વાયુની ઝડપ 1500 કિલોમીટર પ્રતિ કલાક, પણ કોની સાપેક્ષમાં? જેટ પ્લેનની સાપેક્ષમાં. તેથી વાયુની ઝડપ તમને આપી છે 1500 કિલોમીટર પ્રતિ કલાક. વાયુને અંગ્રેજીમાં ગેસ કહેવાય. જેટ પ્લેનની સાપેક્ષમાં તમને આપી છે. આ દિશાને ધન લઈ લો તો એનાથી વિરુદ્ધ દિશા હોય એને આપણે શું કરીશું? ઋણ લઈએ. અને પ્રશ્ન પૂછાયો છે કે આ જે અવલોકનકારની સાપેક્ષમાં આ વાયુનો વેગ શોધો. કોનો વેગ શોધવાનો? વાયુનો. કોની સાપેક્ષમાં? અવલોકનકારની સાપેક્ષ. તમને આટલી વિગત આપી છે. જેટ પ્લેનનો વેગ અવલોકનકારની સાપેક્ષ પ્લસ 500 કિલોમીટર પ્રતિ કલાક. વાયુનો વેગ જેટ પ્લેનની સાપેક્ષમાં -1500 નીચે તરફ છે ને, એટલે આ દિશા ધન લીધી, ઋણ કિલોમીટર પ્રતિ કલાક. અને શોધવાનું વાયુનો વેગ અવલોકનકારની સાપેક્ષમાં શોધો. આ પર તમારા માટે પ્રશ્ન. વાયુનો વેગ અવલોકનકારની સાપેક્ષે શોધવાનો છે. હવે એક વાત યાદ રાખો, માનો કે આ રીતે લખેલું VBA, તો તમે આનો અર્થ શું કાઢો છો? B નો વેગ કોની સાપેક્ષમાં? A ની સાપેક્ષમાં. આની સાપેક્ષ આનો વેગ. હંમેશા કોઈ પણ પદ હોય તો આ રીતે વિચારવાનું. B નો વેગ A ની સાપેક્ષે. અને તમને એ પણ મેં શીખવાડ્યું છે કે VBA હોય તો શું લખાય? VB - V. પણ આ ઘટનાનું અવલોકન ત્રીજો કોઈ વ્યક્તિ કરતો હોય તો આ બંને પદ ત્રીજા અવલોકનકાર C ની સાપેક્ષમાં. માનો કે ત્રીજી વસ્તુ C છે તો C ની સાપેક્ષમાં B નો વેગ, C ની સાપેક્ષમાં A નો વેગ. એ રીતે વિચારવાનું. એમ આપણા દાખલામાં A, B એ વાયુ અને જેટ પ્લેન છે અને C એટલે ત્રીજી વસ્તુ કોણ છે? O, અવલોકનકાર. તમે કોઈ તળાવના કિનારે ઊભા હો અને કોઈ માણસ હોડીમાં બેઠો હોય અને માનો કે ઊભો થઈને હોડીમાં દોડવા લાગે. આ ઘટનાનું અવલોકન તમે કિનારા પરથી એક અવલોકનકાર તરીકે તમે જોવો છો. તો તમારી સાપેક્ષમાં જ આ માણસનો વેગ, તમારી સાપેક્ષમાં જ હોડીનો વેગ. એટલે માણસ દોડે હોડીમાં તો હોડી થોડી પાછળ જાય તો આ ઘટનામાં ત્રીજી વ્યક્તિ કોણ? તો કિનારા પર ઉભેલો માણસ. એમ A અને B ત્રીજી વસ્તુ C હોય તો આ પ્રકારનું સ્ટેપ લખાય. હવે અહીંયા પણ આપણે સૂત્ર વાપરી દઈએ VGG. જે પહેલા છે G પહેલા છે એટલે G આપણે પહેલો લખીએ તો
ત્રીજી વસ્તુ O. જે પછી છે ત્રીજી વસ્તુ O. તો આ રીતે વિચારવાનું. બોલો આની કિંમત કેટલી આપી છે તમને? -1500. આની કિંમત તમારે શોધવાની છે. વાયુનો વેગ અવલોકનકારની સાપેક્ષમાં શોધવાનો. અને આ કેટલા આપ્યા છે? +500. તેથી અહીંયા 500 લખી દઉં. -500 વાળું પદ આ બાજુ લાવો તો -1500 વત્તા 500 બરાબર વાયુનો વેગ અવલોકનકારની સાપેક્ષમાં શોધો. ચલો આને સૂત્ર કરતા બનાવી લો. VGO બરાબર શું થશે? -1500 માંથી 500 જતા રહેશે, -1000 કિલોમીટર પ્રતિ કલાક. આ માઇનસ નિશાની શું બતાવે? અવલોકનકારને વાયુ નીચે તરફ આવતો લાગે અને આટલા વેગથી શું આપ્યું તમને? જેટ પ્લેનનો વેગ અવલોકનકારની સાપેક્ષમાં, વાયુનો વેગ જેટ પ્લેનની સાપેક્ષમાં, વાયુનો વેગ અવલોકનકારની સાપેક્ષમાં શોધવાનો. હંમેશા સૂત્ર લખી દેવાનું. g પહેલા તો g પહેલા, જે પછી તો જે પછી, અને ત્રીજી વસ્તુ કોણ? અવલોકનકાર. તેથી O લખી દીધો આપણે. હવે આ કિંમત -1500, આ કિંમત કેટલી શોધવાની? આ કિંમત +500 પણ આગળ માઈનસ છે. -500 વાળું પદ આ બાજુ લાવો તો આ પ્રકારનું સ્ટેપ થશે. સ્વાધ્યાયનો 6 નંબરનો દાખલો, પ્રવેગી ગતિનો દાખલો છે. તો બરાબર રકમ સમજો. સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપે દોડી રહેલી એક કાર. આ કારનો પ્રારંભિક વેગ આપ્યો છે 126 કિલોમીટર પ્રતિ કલાક. આ છે પ્રારંભિક શરૂઆતનો. 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. એટલે કેટલું અંતર કાપે છે? 200 મીટર. એ d ની કિંમત 200 મીટર અંતર. તો આ કારનો નિયમિત પ્રતિ પ્રવેગ શોધો. પ્રવેગ તમારે શોધવાનો છે. અને કારને સ્થિર થવા માટે લાગતો સમય પણ શોધવાનો. કાર ઊભી રહે એટલે અંતિમ વેગ કેટલો? 0. આ અંતિમ વેગ. આ પ્રારંભિક વેગ આપ્યો છે, આ અંતર છે. અંતિમ વેગ 0 થાય કેમ કે કાર ઊભી રહે. પ્રવેગ અને સમય શોધવાના છે. તમારી પાસે અચળ પ્રવેગી ગતિના આટલા સૂત્ર તમે જાણો છો. પ્રવેગી ગતિ હોય ને તો આટલા સૂત્રો લખવાના. v = v0 + a. બીજું સૂત્ર d = v0t 1/2 at². ત્રીજા નંબરનું સૂત્ર d = v² - v02 2a. અને ચોથું સૂત્ર અંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય. કોઈ ટૂંકા પ્રશ્નમાં કે દાખલામાં અંતરની વાત જ ન હોય અને આ પૈકી ગમે તે એક પદ શોધવાનું હોય ત્યારે આ સૂત્ર. જો આ સૂત્રમાં અંતિમ વેગ નથી, જો એટલે અંતિમ વેગ આપેલું ન હોય ને ત્યારે આ સૂત્ર. આ સૂત્રની અંદર સમય નથી, જો અને સમય નથી તેથી આ સૂત્ર વાપરવાનું. અને આ સૂત્ર ક્યારે વપરાય વિચારી જો. આમાં ક્યાંય પ્રવેગ છે તો પ્રવેગ ના આપ્યો હોય ને તો ચોથા નંબરનું સૂત્ર. કોઈ પણ દાખલો ગણો અને એમ લાગે કે આપણને નથી ફાવતું તો પહેલા આ 4 સૂત્રો લખી દેવાના. પછી આપેલી વિગત જોવાની. તરત આપણને ખબર પડી જાય કે પ્રવેગ શોધવાનો, સમય શોધવાનો, તો આમાંથી કયું સૂત્ર વાપરીશું તો આપણને મળશે. હવે તમને પ્રારંભિક વેગ શામાં આપ્યો છે? કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યો છે. તો આપણે 1000 વડે ગુણીએ તો કિલોમીટરના મીટર, 3600 વડે ભાગીએ તો કલાકની સેકન્ડ. યાદ રાખો, કિલોમીટર પ્રતિ કલાક હોય એના મીટર પ્રતિ સેકન્ડ ફેરવવા હોય તો શું કરવાનું? 1000 વડે ગુણવાના, 3600 વડે ભાગવાના. કિલોમીટર પ્રતિ કલાક, મીટર પ્રતિ સેકન્ડ, 1000 વડે ગુણો, 3600 વડે ભાગો. આ છેદ ઉડાડશો ને તો 35 આવશે મીટર પ્રતિ સેકન્ડ. આ થાય પ્રારંભિક. પ્રારંભિક વેગને u પણ કહેવાય, v0 અથવા u. ચલો અંતર આપેલું છે, અંતિમ વેગ આપ્યો છે, પ્રારંભિક વેગ આપેલો છે, પ્રવેગ શોધવાનો છે. ચલો કયું સૂત્ર વાપરીશું? જો હું આ સૂત્ર વાપરવા જાઉં તો સમય જોઈએ, પ્રવેગ છે, બે અજ્ઞાત થઈ જાય.
પણ આ સૂત્ર વાપરું તો ફક્ત એક જ અજ્ઞાત થાય પ્રવેગ. એટલા માટે આપણે ત્રીજા નંબરનું સૂત્રનો ઉપયોગ કરવો. d બરાબર v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર અપોન 2a. પ્રવેગ a ને સૂત્ર કરતા બનાવો. v સ્ક્વેર v0 સ્ક્વેર અપોન 2d. હવે આમાં કિંમત મૂકી દો. અંતિમ વેગ 0 એનો વર્ગ પ્રારંભિક વેગ 35 એનો વર્ગ છેદમાં 2. d ની કિંમત કેટલી? 200. તો અહીંયા જે જવાબ આવે માઈનસમાં 3.0 સમથિંગ 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આન્સર આવશે. તો આ પ્રતિ પ્રવેગ આવે. પ્રતિ પ્રવેગ આવે ને તો માઈનસ થાય. હવે બીજું તમારે શું શોધવાનું છે? સમય શોધવાનો છે. હવે સમય શોધવા માટે તમે આનો ઉપયોગ કરો કે આ સૂત્રનો ઉપયોગ કરો કે આનો, દરેકમાં સમય મળે. પણ સરળ કયું પડશે? પહેલું સૂત્ર. એક જ અજ્ઞાત હોય ને તો આપણે એક સમીકરણથી શોધી શકીએ. ચાલો પહેલા નંબરના સૂત્રનો ઉપયોગ કરો. v બરાબર v0 વત્તા at. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 35, પ્રવેગ 3.06 માઈનસ સમય શોધવાનો. t ને સૂત્ર કરતા બનાવો તો 35 ભાગ્યા આ માઈનસ વાળું પદ આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય ને, અને આ ગુણાકારમાં છે ક્યાં જશે? છેદમાં જશે. 3.06 ભાગાકાર કરશો ને તો 11.44 સેકન્ડ તમારો જવાબ આવશે. જો ફરી શું આપેલું છે? પ્રારંભિક વેગ કિલોમીટર પ્રતિ કલાક હતા ને તો મીટર પ્રતિ સેકન્ડ. આ અંતર અંતિમ વેગ 0 કેમ કે કાર કેવી સ્થિર થાય છે આટલું અંતર કાપીને. પ્રવેગ શોધવાનો, સમય શોધવાનો, તો પહેલા આ સૂત્ર વાપરો. કેમ કે એમાં એક જ અજ્ઞાત થાય પ્રવેગ, અને આપણે પ્રવેગ શોધી કાઢ્યો. પછી સમય શોધવા માટે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, આ ત્રણમાંથી ગમે તે એક. પણ પહેલા નંબરના સૂત્રનો ઉપયોગ કરો તો સરળતાથી તમને પ્રવેગ સમય મળી જાય 11.44 સેકન્ડ. આ પણ એક IMP દાખલો છે. સ્વાધ્યાયનો 7મા નંબરનો દાખલો. રકમ મોટી છે પણ ગણતરી તમારી એકદમ નાની હશે. જો રકમ બરાબર સમજો, 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેન A અને B, બંને ટ્રેનની લંબાઈ કેવી? સમાન છે, 400 મીટર. એક જ રેલવે બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક જ દિશામાં દોડી રહી છે. બંને ટ્રેનની ઝડપ કેવી? સમાન, 72 સમાન છે બંનેની ઝડપ. ટ્રેન A B કરતા આગળ છે. કઈ ટ્રેન આગળ છે? A આગળ છે. આ રીતે આપણે વિચારીએ ને, આ ટ્રેન A આગળ, આ ટ્રેન A છે આગળ છે, અને આ એને સમાંતર બીજા ટ્રેક પર આ ટ્રેન B પાછળ છે. બંનેનો પ્રારંભિક વેગ કેવો? સરખો છે. આ બંનેનો વેગ કેવો? સમાન છે. હવે ટ્રેન B ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન A ને ઓવરટેક કરવાનું વિચારે છે. મતલબ આ ડ્રાઈવર શું કરે? આનાથી આગળ જવા માટે પ્રયત્ન કરે છે. તો આને કેવી ગતિ કરી? પ્રવેગી. કેમ કે શરૂઆતમાં બંનેનો વેગ કેવો? સરખો હતો. હવે આ ટ્રેનને આનાથી આગળ જવું, તો આ ટ્રેન પ્રવેગી ગતિ કરે, અને આનો પ્રવેગ તમને આપ્યો છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું પ્રવેગ. અને લાગે છે સમય 50 સેકન્ડ બાદ B ટ્રેન A ટ્રેનને ઓવરટેક કરીને આગળ જતી રહે છે. પ્રશ્ન પૂછાય છે કે બંને વચ્ચેનું પ્રારંભિક અંતર શોધો. આ અંતર તમારે શોધવાનું છે, આટલેથી આટલું અંતર. હવે બોલો, બંને ટ્રેનનો પ્રારંભિક વેગ કેવો છે? સમાન છે. બંને ટ્રેનનો પ્રારંભિક વેગ સમાન છે. હવે બંનેનો સમાન વેગ હોય તો VAB કયો? B ની સાપેક્ષમાં A નો વેગ કયો? કે VBA કયો? બરાબર 0 થઈ જાય. કેમ કે VAB એટલે શું? VA માઈનસ VB. પણ V અને VB સરખા જ હોય તો બાદબાકી કેટલી થાય? 0. એ રીતે VB માઈનસ VA. પણ VB બરાબર VA હોય તો પ્રારંભમાં સાપેક્ષ વેગ કેટલું? 0.
પ્રવેગ તમને રકમમાં કેટલો આપ્યો છે 1. ડી ટ્રેન પ્રવેગી ગતિ કરે અને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્કેર અને સમય 50 સેકન્ડ. 50 આપે છે 50 સેકન્ડની અંદર ઓવરટેક કરે છે. અને બંને વચ્ચેનું શરૂઆતનું અંતર શોધો xt - xo. આ બંનેની બાદબાકી શોધવાની છે. બીજા નંબરનું આપણે સૂત્ર વાપરીએ. d = b0t વત્તા 1/2 at² પ્રવેગી ગતિ b ટ્રેન. આ d ની જગ્યાએ લખેલું xt - xo આ પ્રારંભિક બંને વચ્ચે સ્થાનમાં ફેરફાર. v0 ની જગ્યાએ લખ્યું dba t સમય 1/2 પ્રવેગ b ટ્રેન t નો સ્ક્વેર. હવે આપણે કિંમત મૂકીએ. બોલો vba ની કિંમત કેટલી? 0. આ કિંમત 0 એટલે 0 થશે. 0 ગુણ્યા t એટલે 0 જ થવાનું. 1/2 પ્રવેગ 1 સમય 50 નો વર્ગ. હવે ચાલો 50 નો વર્ગ કેટલો થાય તો કે અહીંયા થશે 2500 ભાગ્યા 2. કેમ કે આ પદ તો 0 થઈ ગયું. આટલાનું સાદુરૂપ આવે 1 તો 1 છે. 50 નો વર્ગ ભાગ્યા 2 2500 ભાગ્યા 2 2500 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 1250 મીટર. આ બંને વચ્ચે પ્રારંભિક સ્થાનમાં ફેરફાર કેટલો તો કે 1250 મીટર. આ દાખલો બીજી રીતે પણ ગણી શકાય, પણ આ એકદમ ટૂંકી રીત. આટલું ગણો તમે તો 3 માર્કનો તમારો દાખલો તરત પૂરો થઈ જાય. સ્વાધ્યાયનો 8મો દાખલો એકદમ સરસ દાખલો છે. એ રકમ બરાબર સાંભળજો. એક દ્વિમાર્ગીય રસ્તા પર કાર એ નંબરની કાર છે. કારનું નામ આપણે એ આપીએ છીએ. 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. કાર એ ની ઝડપ આપી છે. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાક જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી કાર એ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરે છે. બી અને સી કાર એ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરે છે. કોઈ એક ક્ષણે AB = AC = 1 કિલોમીટર છે. આ ક્ષણે કાર બી નો ડ્રાઈવર કાર સી કાર એ ને ઓવરટેક કરે તે પહેલા ઓવરટેક કરવાનું વિચારે છે. તો અકસ્માત નિવારવા માટે કાર બી નો લઘુત્તમ પ્રવેગ શોધો. જો રકમ સમજો, આકૃતિ પરથી સમજાવીશ. આ છે દ્વિમાર્ગીય રસ્તો. આ છે કાર એ કાર અને આ છે કાર બી. અને આ છે કાર સી. હવે આ બંને વચ્ચેનું અંતર કેટલું? A અને B વચ્ચેનું અંતર તમને રકમમાં આપ્યું છે 1 કિલોમીટર. એમ A અને C વચ્ચેનું અંતર પણ તમને રકમની અંદર આપેલું છે 1 કિલોમીટર ડિસ્ટન્સ છે. આ અંતર પણ 1 કિલોમીટર. AB = AC = 1 કિલોમીટર લખેલું છે. હવે પ્રશ્ન શું પૂછાય તમને? બંને કારની ઝડપ સરખી છે. જો શરૂઆતમાં ઝડપ કેવી? સરખી 54 છે. હવે આ કાર અહીંયા આવે એ પહેલા બી નંબરની કાર આમ ઓવરટેક કરીને આગળ નીકળી જવા માંગે છે અને અકસ્માત ન થાય એવો આનો લઘુત્તમ પ્રવેગ શોધો. આનો એવો ઓછામાં ઓછો પ્રવેગ કયો હોય કે સી કાર એ સુધી પહોંચે એ પહેલા બી કાર એ કારને શું કરે? ઓવરટેક કરીને આગળ નીકળી જાય. આ પ્રકારની સમજ તમને પૂછાયેલી છે. દાખલા તરીકે આ છે આ બી અને આ સી કાર. બંનેની ઝડપ સરખી છે. હવે આ પ્રવેગી ગતિ કરે બી કાર અને એનો એવો લઘુત્તમ પ્રવેગ છે કે આ સી કાર અહીંયા આવે ને એ પહેલા આને ઓવરટેક કરીને આમ આગળ જાય. આને ઓવરટેક કરીને આમ આગળ નીકળી જાય અને સી કાર એના પછી આવે.
સી કાર પહોંચે એ સુધી એ પહેલા બી કાર ઓવરટેક કરીને આગળ નીકળી જાય એવું લઘુત્તમ પ્રવેગ શોધો. આ પ્રવેગી ગતિ કરે અને સી કાર એ સુધી પહોંચે ને એ પહેલા બી કાર આમથી આમ જતી રહે અને અકસ્માત થતો નથી. હવે આપેલી વિગત બરાબર લખીએ આપણે. ચલો એ કારનો વેગ કેટલો આપ્યો છે? 36 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટરના કલાક મીટર પ્રતિ સેકન્ડ ફેરવો તો શું કરવાનું? 1000 વડે ગુણવાના, 3600 વડે ભાગો તો આ થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. હંમેશા 36 ના ગુણકમાં જો. પછી ત્યારબાદ કાર બી અને સી નો વેગ કેવો છે? સમાન છે. vb બરાબર vc બરાબર તમને કેટલો આપે છે? 56 કિલોમીટર પ્રતિ કલાક. આને તમે મીટર પ્રતિ સેકન્ડ ફેરવો, 1000 વડે ગુણો, 3600 વડે ભાગો તો આ થશે 15 મીટર પ્રતિ સેકન્ડ. આ બંનેનો વેગ થશે. AB અને AC નું અંતર કેટલું આપ્યું છે? 1 કિલોમીટર. AB બરાબર AC બરાબર 1 કિલોમીટર અંતર છે. અને કોનો પ્રવેગ શોધવાનો છે? કાર B નો લઘુત્તમ પ્રવેગ શોધો કે કાર C A સુધી પહોંચે તે પહેલા કાર B A ને શું કરે? ઓવરટેક. તેથી B કારનો લઘુત્તમ પ્રવેગ તમારે શોધવાનો છે. હવે પહેલા આપણે A નો B નો વેગ શોધી કાઢીએ A ની સાપેક્ષમાં. B નો વેગ A ની સાપેક્ષ BBA બરાબર થશે BB માઈનસ BA. બોલો BB ની કિંમત કેટલી? આનો વેગ કેટલો હતો? 15. એનો વેગ 10. તેથી આ સાપેક્ષ વેગ થયો 5 મીટર પ્રતિ સેકન્ડ. જો બંને એક જ દિશામાં છે ને એટલા માટે મેં સાપેક્ષ વેગમાં બાદબાકી કરી. 15 માંથી 10 છે ત્યારે 5. હવે કાર C નો વેગ શોધી. C નો વેગ A ની સાપેક્ષ VCA VC માઈનસ VA. હવે તમે સમજી શકો છો કે બંનેની દિશા વિરુદ્ધ છે તેથી સાપેક્ષ વેગમાં શું થાય? સરવાળો. તેથી આ 15 આ છે 10 તેથી સાપેક્ષ વેગ થશે 25 મીટર પ્રતિ સેકન્ડ. આમ C નો વેગ આવ્યો A ની સાપેક્ષમાં, B નો વેગ આવ્યો A ની સાપેક્ષમાં, A નો વેગ તો આપણને આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ કાર C ને AC અંતર એટલે 1 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય શોધી કાઢીએ. કાર C ને AC અંતર કાપતા લાગતો સમય. બોલો અંતર બરાબર શું લખાય? વેગ ગુણ્યા સમય. કાર C નો વેગ ગુણ્યા સમય. આ સૂત્ર કેમ વાપર્યું? તો કાર C છે ને અચળ વેગથી ગતિ કરે છે. પ્રવેગી ગતિ કરે ને તો જ પ્રવેગી ગતિના સૂત્રો વપરાય. પણ C નો વેગ કેવો? અચળ. તેથી વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. હવે આ અંતર 1 કિલોમીટર એટલે 1000 મીટર. આ 25 સમય t સુધી કાઢીએ તો t બરાબર આવશે 1000 ભાગ્યા 25 40 સેકન્ડ. આમ કાર C A સુધી આવે ત્યાં સુધીમાં લાગતો સમય કેટલો? 40 સેકન્ડ. આનો અર્થ એવો થાય કે 40 સેકન્ડ દરમિયાન આ B કાર A ને ઓવરટેક કરીને આગળ નીકળી જવી જોઈએ. તો જ અકસ્માત ન થાય એવો આનો પ્રવેગ શોધવાનો છે. હવે કાર B કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ. તેથી કાર B માટે આપણે પ્રવેગી ગતિનું સૂત્ર વાપરીશું. કયા નંબરનું સૂત્ર વાપરું? તો બીજા નંબર. D બરાબર B કારનો વેગ ઇન્ટુ t વત્તા 1/2 AT સ્ક્વેર.
કોઈ નવું સૂત્ર નથી, બીજા નંબરનું સૂત્ર d એટલે શું? ab આપણને કેટલું આપ્યું છે? 1 કિલોમીટર. vb એ b નો વેગ a ની સાપેક્ષમાં 5, સમય 40 સેકન્ડ, કારણ કે c કારને a સુધી પહોંચતા 40 સેકન્ડ થાય. એ 40 સેકન્ડમાં આ કાર a ને ઓવરટેક કરીને આગળ નીકળવી જોઈએ એવો પ્રવેગ શોધવાનો છે. ચાલો આ 1 કિલોમીટરના મીટર, 1 કિલોમીટરના મીટર મૂકીએ તો કેટલા થાય? 1000. vb એ 5 ગુણ્યા સમય 40 વત્તા 1/2 પ્રવેગ શોધવાનો, સમય 40 નો વર્ગ. 5 ચોક 20 એટલે 200 થશે ને. એ 200 વાળું પદ આ બાજુ આવે. 1000 માંથી 200 બાદ થઈ જાય એટલે કેટલા વધે? 800 બરાબર 1/2 પ્રવેગ શોધવાનો, 40 નો વર્ગ 1600. આ બે ઉડાડી દઈએ છે. 16 વાળું પદ છેદમાં આવે અને આ પદ ક્યાં જાય? ઉપર જાય. એટલે 8 દુને 16, અથવા અહીંયા જ ઉડાડી દઈએ, 8 થઈ જશે. 8 ઉડી ગયા. તો b નો પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ આટલો પ્રવેગ રાખે ને b કાર, તો c કાર a પર આવે એ પહેલા b કાર ઓવરટેક કરીને ક્યાં જતી રહે? આગળ જતી રહે. એવો આ લઘુત્તમ પ્રવેગ છે. સાથેનો 9મો દાખલો. આપણે એક બહુ સરસ દાખલો છે, જો બરાબર રકમ સમજો. બે શહેર a અને b નિયમિત બસ સેવા દ્વારા જોડાયેલા છે. આ બે શહેર છે a અને b, અને બસ સેવા દ્વારા જોડાયેલા છે. આને ઇન્ટરસિટી સેવા કહેવાય. માનો કે અમદાવાદ અને ગાંધીનગર, તો એની વચ્ચે આ રીતે અહીંયાથી બસ ઉપડે. એ સમયે અહીંયાથી બસ ઉપડે અને અમુક ચોક્કસ સમયના ગાળે વારંવાર અહીંયાથી અને આ સ્થાનેથી બસ ઉપડતી હોય. આ પ્રકારની ઘટના હોય. કેપિટલ t મિનિટ પછી બંને બાજુ બસ દોડે છે. t મિનિટ પૂરી થાય ને તેથી બસ ઉપડે, બીજી t મિનિટ પૂરી થાય ફરીથી a થી બસ ઉપડે. એવી રીતે b પાસે t મિનિટે બસ ઉપડતી. એક વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ દ્વારા a થી b તરફ જાય છે. આ છે સાયકલ સવાર. અને વ્યક્તિ a થી b તરફ જાય છે, આમ જાય છે. અને પોતાની ગતિની દિશામાં 18 મિનિટે એક બસ નોંધે છે કે આ સાયકલ સવાર છે ને એને આ દિશામાં 18 મિનિટના અંતરે બસ આવતી લાગે છે. અને સામેથી કેટલો સમય આપ્યો છે? 6 મિનિટના અંતરે સામેથી બસ આવતી દેખાય છે. આ સમય કેટલા સમયના અંતરે બંને શહેરમાંથી બસ ઉપડશે એ સમય અને ઝડપ શોધવાની છે. આ બંને બસની ઝડપ સમાન આપી છે. બંને બસની ઝડપ બરાબર 20 કિલોમીટર પ્રતિ કલાક લઈએ. હવે સાયકલ સવારની સાપેક્ષમાં એની ઝડપ લખીએ. સાયકલ સવાર ની સાપેક્ષ એની ઝડપ, એટલે એ જે શહેર છે ને ત્યાંથી જે બસ ઉપડે એ બસની ઝડપ v. સાયકલ સવારની ઝડપ કેટલી છે? આપણને રકમમાં આપી છે 20 અને બસની ઝડપ v છે. હવે બંનેની દિશા કેવી? એક સરખી છે, એટલે v - 20. હવે આ જ રીતે સાયકલ સવારની સાપેક્ષ b શહેરથી જે બસ ઉપડે છે એ બસની ઝડપ બરાબર v + 20. કેમ વત્તા કર્યા મેં? તો તમને મેં વારંવાર શીખવાડ્યું હતું, એક જ દિશા હોય ને તો સાપેક્ષ વેગમાં બાદબાકી થાય. અહીંથી ઉપડતી બસની ઝડપ v, સાયકલ સવારની ઝડપ 20, તો v - 20 થાય. આ બંને વિરુદ્ધ દિશા છે, તેથી અહીંયા શું થાય? સાપેક્ષ વેગમાં શું થાય? સરવાળો v + 20 થશે. આ બંને બસની ઝડપ સમાન 20 કિલોમીટર પ્રતિ કલાક. સાયકલ સવારની સાપેક્ષમાં a ની ઝડપ v - 20. સાયકલ સવારની સાપેક્ષમાં b શહેરમાંથી જે બસ ઉપડે એની ઝડપ v + 20.
પહેલા એની વાત કરીશ. એ માટે એ શહેરમાંથી જે બસ ઉપડે છે એના માટે કેટલી મિનિટે નોંધે છે? 18 મિનિટે નોંધે છે ને. એથી બી તરફ જે બસ આવતી હોય એ 18 મિનિટના અંતરે સાયકલ સવાર નોંધે છે. વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર વાપરી દઉં. સમયને સૂત્ર કરતા બનાવતો શું થાય? અંતર ભાગ્યા વેગ. બોલો, એ શહેરમાંથી જે બસ ઉપડે એ અંતર કાપી vt, વેગ ગુણ્યા સમય અંતર. વેગ કેટલો? v - 20 બરાબર કેટલા સમયના અંતરે નોંધે છે? 18 મિનિટ. સમય આ અંતર, આ સાપેક્ષ વેગ. અંતર ભાગ્યા વેગ બરાબર શું થયું? સમય થયું. આમાંથી vt ને સૂત્ર કરતા બનાવ્યું બરાબર 18 v - 20 સમીકરણ નંબર 1. આ જ રીતે બી પર બી શહેરમાંથી જે બસ ઉપડે એના માટે તો અંતર વેગ v ગુણ્યા સમય સાપેક્ષ વેગ v + 20 અને કેટલી મિનિટે નોંધે છે? વિરુદ્ધ દિશામાંથી 6 મિનિટે એટલે બરાબર 6. અહીંયા 18 મિનિટ છે, અહીંયા 6 મિનિટ છે. vt ને સૂત્ર કરતા બનાવ્યું તો 6 v + 20 સમીકરણ નંબર 2. હવે ક્લિયર વસ્તુ છે કે બે સમીકરણ બન્યા અને આ બંને પણ કેટલા છે? 2 છે, t અને v. તેથી આ બંને સમીકરણ પરથી v એટલે બસની ઝડપ t એટલે કેટલા સમયના અંતરે બસો ઉપડે એ સમય t બંને આપણે શોધીશું. સમીકરણ 1 અને 2 સરખા આવતા કેમ કે જો આ બાજુ vt છે, અહીંયા vt છે, તેથી જમણી બાજુ સરખી છે એટલે ડાબી બાજુ સરખાવીએ. સમીકરણ 1 અને 2 સરખા આવતા, ચલો સરખાવે તો શું થાય? 18 કૌંસમાં v - 20 બરાબર 6 કૌંસમાં v + 20. આ 6 અને 18 એટલે 3 થઈ ગયા તો 3v - 60 બરાબર v + 20. 60 વાળું પદ આ બાજુ જવા દો, v વાળું પદ આ બાજુ લાવો તો 3v - v બરાબર 20 + 60. તો આ કેટલા થશે? 2v. આ થશે 80. તો v બરાબર કેટલા થયા? 40 કિલોમીટર પ્રતિ કલાક. 40 કિલોમીટર. અને સમય શામાં હોય? મિનિટમાં હોય. તો આપણે કેટલા છે? 20 મિનિટ છે ને, કલાક છે એટલે કલાક લખીએ. આ v ની કિંમત સમીકરણ નંબર 1 માં અથવા આપણે 2 માં મૂકી દઈએ. અને જો આપણે સમય t પણ આપણે શોધવાનો છે. t ની કિંમત શોધવા માટે આ v ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકી દઈએ. ચલો સમીકરણ નંબર 2 માં મૂકતા. 2 માં મૂકતા. જે v ની કિંમત છે ને સમીકરણ નંબર 2 માં મૂકતા. સમીકરણ નંબર 2 આ રીતે તો vt = શું હતું? 6v + 20. ચલો v ની કિંમત કેટલી આવી? 40 આવી. કેપિટલ T તમારે શોધવાનું. આ 6 આ 40 + 20 તો આ 40t. આ 6 ગુણ્યા કેટલા થશે? 60 થશે. t ને સૂત્ર કરતા બનાવો તો 60 ગુણ્યા 6 ભાગ્યા 40. આ કેન્સલ. અહીંયા થશે 3, અહીંયા થશે 3. તેથી તમારો જવાબ આવશે 9 કલાક. આ 5 દાખલા છે ને એ મોસ્ટ આઈએમપી છે. રકમ પહેલા પૂરેપૂરી વાંચવાની, રકમ અનુસાર આકૃતિ વિચારવાની, આપેલી વિગત લખવાની અને પછી ગણવા પ્રયત્ન કરવાનો. એટલે 5 દાખલા તમને ખૂબ સરસ રીતે આવડી જશે. જો સિમ્પલ વસ્તુ હતું, v ની કિંમત આપણે શોધી કાઢી, હજુ t શોધવાનો. t એટલે ઇન્ટરમીડિયેટ સમય કે બંને શહેર વચ્ચે જે બસ સેવા થાય છે ને એ કેટલા સમય બસ ઉપડે છે t શોધવાનું. સમીકરણ 1 માં કિંમત મૂકી હોય તો ચાલે, સમીકરણ 2 માં કિંમત મૂકીએ તો ચાલે, મૂકી દીધી. t આપણને મળી ગયું 9 કલાક આપણો આન્સર આવ્યો.